તો મિત્રો તો અત્યારે જમવાનું તૈયાર છે અને જો ડીશ તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો કેમ છો તમે? બધા મજામાં છે? તો બધાને જય માતાજી ને હર મહાદેવ. તો મિત્રો આજનો વ્લોગ છે ને કંઈક અલગ જ છે. મિત્રો આજના વ્લોગમાં છે ને એવું છે કે મારા પપ્પાની અત્યારે 5મી પૂર્ણતિથિ છે અને પૂર્ણતિથિ નિમિત્તે અમે અત્યારે છે ને ઘરે બટુક ભોજન રાખેલું છે અને 4 વાગે બહેનોનું સત્સંગ છે અને રાતના અમારે બધાને જમાડવાના છે. ઘરના ને બધા મારા મમ્મી જમાડવાના છે, ભાઈઓને. અને તો મિત્રો છે ને રાતના ભજન ને હનુમાન ચાલીસાના પાઠ છે. તો હું આજે તમને વિડીયોના માધ્યમથી બધું જ બતાડી કે અમારા ઘરે કઈ રીતનું આયોજન છે. તો ચાલો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને મિત્રો આજનું છે ને વ્લોગમાં તમને મારા ઘરનું ફેમિલી પણ બધું બતાવીશ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો ચાલો તો આપણે સૌપ્રથમ તો છે ને બાળકોને જમાડવાના છે. તો બાળકોને મેં જમાડી દઈએ ને તમને હું બતાવું વિડીયોમાં કે કઈ રીતના કેટલા બાળકો આવેલા છે. ચાલો તો કન્ટિન્યુ. મિત્રો આપણે ઘરમાં અત્યારે જઈએ છીએ અને અમારે અત્યારે અહીંયા જમવાની બધી તૈયારી ચાલી રહી છે. જો તો અત્યારે છે ને અહીંયા જો જમવાનું બધું અહીંયા કાંઈક આવી રીતના બધું અત્યારે અહીંયા જમવાનું બધું ચાલુ છે. આમાં જુઓ સૈણા ને એવું બધું છે અને જો આ ડીશ તૈયાર છે. જો આવી રીતના કંઈક અમે જમવાનું બનાવ્યું છે બટુક ભોજનનું. અને જો આમાં ગાંઠિયાનું શાક છે અને જો અત્યારે આવી રીતનું બધું આયોજન છે. અને જો આ મારા પપ્પાનો ફોટો છે, તમને બતાવી દઉં. જુઓ અમારા મહેમાન પણ આવી ગયા છે, બેન ને જો અહીંયા બેઠા છે. અમારા જો આ ભાણુભાઈ છે, જુઓ દેખાડી દઉં તમને. ભાણુભાઈ જય માતાજી. અમારા ભાણુભાઈ છે જોરા. મિત્રો બાજુના ઘરમાં પણ તમને બતાવી દઉં. અમારા જો આ બીજો ભાણો છે. જો અમારા બીજું ઘર છે. અહીંયા જો અત્યારે જમવા બધા બેસી ગયા છે. જુઓ અમારા જો બધા દાદા ને બધા. હાલો હમણાં આવું 2 મિનિટમાં. જો અહીંયા અત્યારે જમવા બધા બેસી ગયા છે. જુઓ જો અહીંયા દાદા બેઠા છે આપણા. જો અમારા દાદા છે. પછી જો અહીંયા અત્યારે બધા અમારા જો કિશનભાઈ, મિલનભાઈ, અમારા વિજયભાઈ ને બધા અહીંયા જમવા બેસી ગયા છે. અમારા વિજયભાઈ છે, અમારા બીજા મોટા ભાઈ છે અહીંયા. તો મિત્રો ચાલો તો અમે પહેલા અત્યારે જમી લઈ, પછી આપણે મળી થોડીક વાર રહીને. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો અત્યારે તો છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે, તો તમને બતાવી દઉં. તો જો ચાલો તો જો અત્યારે તો અમારે અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે. જો અમારા અહીંયા બધા ફેમિલી જમે છે અત્યારે. જુઓ જો બા છે, જો આ મોટા બા છે, જો અમારા મમ્મી ને ભાઈ અમે બેઠા. અહીંયા ભૂતનાથ વાળા બા બેઠા છે. અહીંયા બેન ને અહીંયા અમારા ભાભી છે. જોવા બધા અત્યારે જમી રહ્યા છે. જોવા તો અહીંયા અત્યારે જમવાનું ચાલી રહ્યું છે. જોવો અત્યારે અહીંયા આવી રીતનું કાંઈક અમે જમવાનું રાખ્યું છે અત્યારે બપોરનું. તો બટુક ભોજન તો મિત્રો અત્યારે થઈ ગયેલું છે. તો હવે મિત્રો અમે હમણાં જમી લઈ થોડીક વારમાં. અને જો અમારે આ ઘરમાં પણ અહીંયા જમી રહ્યા છે અત્યારે. જુઓ જો અમારે બધા અહીંયા જો દાદા ને બધા જમે છે, ભાઈ ને બધા. જો અમારા દાદા છે, આ જો અમારે ભાઈઓ છે, આ બધા અમારે. ચાલો મિત્રો હવે અમે જમી લઈ. મિત્રો અત્યારે જમવા બેસી ગયો છું. અને તો મિત્રો તો અત્યારે જમવાનું તૈયાર છે. અને જો ડીશમાં અત્યારે જો આમાં સૈણા છે, આમાં જુઓ રોટલી છે, ગુંદી છે, સેવમમરી છે અને વઘારેલા ભાત છે. આની અંદર જુઓ શાક છે અને આમાં જુઓ રવો છે. પછી આની અંદર ગાંઠિયાનું શાક છે અને આમાં કાંઈક છે લાપસી લોટ કાંઈક છે આમાં. તો અત્યારે જમવા બે ગયા છે. અમારા જો દાદા પણ આવી ગયા છે. આ જો અમારા મોટા દાદા છે, આ અમારા ભૂતનાથ વાળા દાદા છે.
અમારા વિજયભાઈ, મિલનભાઈ, કિશનભાઈ, અમારા ગોપાલભાઈ અને બધા મિત્રો અત્યારે જમી રહ્યા છે. નાના નાના બાળકો પણ સાથે છે જુઓ. ને આ અમારે ઓળખો કે આને, આ પણ સાથે છે અમારે. તો મિત્રો અમે જમવા બેસી ગયા છે, જમી લઈ મળીએ આપણે થોડીક વાર રહીને. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. મિત્રો છે ને આપણું અત્યારે સત્સંગ અહીંયા ચાલુ થઈ ગયું છે, તો હું તમને બતાડું. ચાલો. મિત્રો અત્યારે રાત પડી ગઈ છે ને અત્યારે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. તમને બતાડી દઉં. જો મિત્રો વરસાદ જુઓ તમે કેટલો આવે. જુઓ બહુ વરસાદ આવે છે. હવે આપણે વરસાદ જુઓ તમે કેટલો આવે ચાલુ છે અત્યારે ફૂલ અહીંયા. મિત્રો અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે અને અમારા ઘણા બધા મહેમાન પણ આવેલા છે. માસી આવે. ચાલો તો તમને બતાડું. તો અમારે અહીંયા જો અમારા માસી આવેલા. અમે સત્સંગમાં આવેલા હતા તો વરસાદ શરૂ થઈ ગયો છે તો બધા એમની પબ્લિક બધી બેહાડી ક્યાં સત્સંગ કરવું છે કેવી રીતનો કરીએ અમે તો સત્સંગ તો શરૂ કરી દેવું, ભજને ગાવું, ભજન શરૂ કરવાના છે. આપણે બધા ભેગા થઈ ગયા છીએ, ઘરના પરિવાર બધા છે, આજુબાજુવાળા બધા મંડળ બધા ભેગા છે. જો આમ જો અહીંયા બધા અમારે બેઠા છે. જો બધા અત્યારે કામ કરે છે. જો અત્યારે અહીંયા બધું કામ હાલે છે. જુઓ તો અહીંયા જો મારા મામી ને બધા બેઠા છે. જુઓ બધું સુધારે છે, ટમેટા ને બધું. અત્યારે છે ને મિત્રો જમણવારની તૈયારી હાલે છે બધી. અમારા અહીંયા બાપુ ને અમારા કિશનભાઈ ને તો આમ મિત્રો અડધા બાળકો અહીંયા બહાર બેઠા છે. જુઓ અમારા અહીંયા અડધા બાળકો અહીંયા છે. જુઓ અહીંયા અડધા અહીંયા બેઠા છે. જુઓ જુઓ અહીંયા બધા બાળકો છે. જુઓ અમુક અમુક અહીંયા બેઠા છે. જુઓ તો મિત્રો અમારા બા છે. જુઓ સીતારામ. મિત્રો વરસાદની વાત કરું ને તો બહુ વધારે પડતો વરસાદ આવે છે અને જુઓ તમને બતાડી દો વરસાદ કેટલો આવે છે. જુઓ વધી ગયો થોડોક વરસાદ. પહેલાં આવતો હતો ને એના કરતાં. જુઓ આમ કંઈ દેખાતું નથી. આમાં તો એટલું બધું નહીં દેખાય કારણ કે જુઓ તો વરસાદ ફૂલ ચાલુ છે અત્યારે. હવે તો અમારા માતા છે ને અડદની દાળ બનાવે છે. તો ચાલો હું તમને બતાવું કે કઈ રીતના અમારા માતા દાળ બનાવે છે. તો અહીંયા જો અત્યારે મિત્રો છે ને અહીંયા અમારા માસા અડદની દાળ બનાવે છે. જુઓ સ્પેશિયલ ડાઠાથી બનાવવા માટે બોલાવ્યા છે. એકદમ પ્રખ્યાત અડદની દાળ. જુઓ તમે ખાલી અત્યારે અહીંયા દાળ બને છે સરસ મજાની જમવા માટે. જુઓ અત્યારે દાળ પાકે છે સરસ મજાની. જુઓ અડદની દાળ એક નંબર બને છે અત્યારે. ડાઠાની પ્રખ્યાત દાળ છે. જો અમારા માસા છે. જો તમને દેખાડે છે. જોવા મજા કેમ છે? મજામાં. આ મારા માસી છે. જુઓ અડદની દાળ બનાવવા માટે બોલાવ્યા છે અને હમણાં અહીંયા દાળ પાકશે અને અમારે અહીંયા જો અહીંયા ઓરડી છે અહીંયા કાંઈક બાની, એમાં અમે અત્યારે બનાવવાના છીએ દાળ. મિત્રો વરસાદ બહુ આવે છે બહાર અત્યારે ચાલુ છે. મિત્રો દાળ બની રહી છે. તો ચાલો તો હવે આપણે અહીં ઘરમાં પાછા ચાલો આપણે હવે ઘરમાં આવ્યા છીએ. મિત્રો હમણાં અમે જમવા બેસીએ ને ત્યારે આપણે થોડીક વાર એને મળીએ. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. ચેનલમાં નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે તો તમે ચાલો તો બતાવી દો. જો અત્યારે છે ને જો જમવા બેસી ગયા છે બાળકો. જો અહીંયા બધા તો જમી રહ્યા છે અત્યારે. તો અત્યારે અહીંયા બધા ગમે છે જમવામાં. જો અત્યારે કંઈક આવી રીતનું છે.
મિત્રો આપણે અત્યારે ફાઇનલી જમી લીધા છે અને મિત્રો જમીને અત્યારે છે ને હનુમાન ચાલીસાના પાઠને એવું રાખેલું છે. તો આપણે હમણાં હનુમાન ચાલીસાના પાઠ કરશું ને તમને મિત્રો વિડીયોમાં દેખાડજો. કારણ કે અમારે છે ને મિત્રો માઇક ને બધું આવવાનું હતું, પણ મિત્રો વરસાદ હજી ચાલુ જ છે. જુઓ વરસાદ રહેવાનું નામ નથી લેતો. જુઓ એક ધારો મિત્રો વરસાદ હજી ચાલુ છે. ત્યારે મિત્રો અમે એવું બધું બંધ રાખ્યું છે. નામનામ ખાલી છે ને ઢોલકીથી અમે આમનામ ગાવાના છે હનુમાન ચાલીસાના પાઠ. તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બતાવીએ. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે તો છે ને અમારો ભજન ને બધું પૂરું થઈ ગયું છે. વરસાદ પણ અત્યારે રહી ગયો છે. મિત્રો બધા મહેમાન ઘર તરફ જાય છે. તો બસ મિત્રો આપણે આજના વ્લોગને આઈને એન્ડ કરીશું. મળશું ફરી એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે. મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો. મળશું આપણે ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે. મિત્રો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઇબ કમેન્ટ કરતા જજો. બાય બાય.